લુખાગીરી કરતા તત્વો ચેતી જજો, નહીં તો સુરત પોલીસ કાયદાનું ભાન કરાવશે। ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરનાર ઝડપાયા છે। અલીબાગ પોલીસે ટપોરી તત્વોને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું। પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। અલીબાગ પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જનાર ટપોરી તત્વોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે। આ ગુંડાઓ પર લુખ્ખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે। પોલીસની કાર્યવાહી દરમિયાન બંનેને જ્યારે ઘટનાસ્થળે ફરી લઈ આવવામાં આવ્યા ત્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાયા। અલીબાગ વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડો હિંસામાં પરિવર્તિત થયો અને એક જૂથે બીજા જૂથ પર ચપ્પુથી હુમલો કર્યો હતો। આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ અલીબાગ પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરી હતી। ગુનાની તપાસ આગળ વધારવા માટે પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિજીના આગમન વખતે ગાળાગાળી અને મારામારીનો બનાવ બનેલો હતો। જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ, પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદીશ્રીને ચપ્પુના ઘા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો। જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેથી ગુજરાત રાજ્યના મહેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। જે અનુસંધાને આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ આરોપીઓને જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે।